ધોળકા ખાતે આંગણવાડી કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન, વિવિધ માંગણીઓ સાથે રજૂઆત। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા તા 18 માર્ચ 2026ના રોજ ધોળકા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં આંગણવાડી હેલ્પર તેમજ કર્મચારીઓના માનદ વેતન વધારો અંગે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની માંગ સાથે અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। કર્મચારીઓએ જણાવ્યું કે અન્ય રાજ્યોમાં નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ છે, જ્યારે ગુજરાતમાં માત્ર 58 વર્ષ છે, જેને 60 વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે। ઉપરાંત ફરજ દરમિયાન મોબાઈલમાં ઓનલાઈન એપ્લિકેશનમાં એન્ટ્રી કરવી પડતી હોવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે મોબાઈલના તરંગો આરોગ્ય માટે હાનિકારક હોવાનું પણ કર્મચારીઓએ રજૂ કર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલમાં નેટવર્કની સમસ્યાઓ રહે છે અને સાધનો પણ ઘણીવાર ખરાબ થઈ જાય છે, જેના કારણે કામમાં વિલંબ અને ભારણ વધે છે। પગાર ખૂબ જ ઓછો હોવાને કારણે આર્થિક મુશ્કેલીઓ ઊભી થાય છે। આંગણવાડી બહેનોને બાળકો માટે પોષણયુક્ત આહાર પહોંચાડવા માટે દૂર દૂરના ગામડાઓમાં જવું પડે છે। રેશન દુકાનથી આંગણવાડી સુધી સામગ્રી લાવવા માટે પોતાના ખર્ચે વાહન વ્યવસ્થા કરવી પડે છે, પરંતુ તે ખર્ચના બિલ સમયસર પાસ થતા નથી। ગેસ સિલિન્ડર અને અન્ય જરૂરી સુવિધાઓની પણ અછત છે। કર્મચારીઓએ જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટના પગાર વધારાના ચુકાદાનો અમલ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી, જેના કારણે તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ તમામ પ્રશ્નોને લઈને ધોળકા તાલુકાના આંગણવાડી કર્મચારીઓએ 3 દિવસ સુધી કામથી અલગ રહી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। આશરે 40 ડિગ્રી તાપમાન વચ્ચે ખુલ્લા મેદાનમાં બેસીને તેમણે સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે। આંદોલનના બીજા દિવસે ધોળકા એસટી બસ સ્ટેન્ડથી લઈને પ્રાંત કચેરી સુધી મોટી સંખ્યામાં ધોળકા તથા બાવળા તાલુકાની બહેનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ સેવા સદન ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંગઠન પ્રમુખ અને આંગણવાડી કર્મચારીઓએ મીડિયા સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી। રિપોર્ટર ઇદરીસ શેખ, ધોળકા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।